ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી બાળકના વિદ્યાર્થીના 360 ડિગ્રી ડેવલપમેન્ટ પર હંમેશા એની માટે એ ચિંતા કરે છે. બદલતો સમય પ્રમાણે આ કેમ્પસમાં એઆઈએ, સોલર એન્કર ઇન્સ્ટિટ્યૂટ, સિમેન્સ એવા સેન્ટર ઓફ એક્સલન્સ બનાવ્યા છે. બહારથી જે લોકો પોતાને એન્ટરપ્રેન્યોર બનવું છે, જેને એ ફિલ્ડમાં કામ કરવું છે, એમને ટ્રેનિંગ આપી અને એમને અમે ટ્રેન ધ ટ્રેનર તરીકે પણ તૈયાર કરીએ છીએ, જેથી પોતે માર્કેટમાં પોતાનો બિઝનેસ કરી શકે. અલગ અલગ કન્ટ્રી જેમ કે નેપાળ, ભૂટાન, આફ્રિકન કન્ટ્રીઝના ઘણા બધા અંદાજિત અત્યારે આપણી પાસે 170થી વધારે અલગ અલગ દેશના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તો શિક્ષણ જે છે એ ખાલી ડિગ્રી પૂરતું સીમિત નથી હોતું. જેમ જેમ સમય બદલાય છે, જેમ જેમ ટેકનોલોજી બદલાય છે, તેમ એમાં પણ ફેરફાર થતા હોય છે. ત્યારે આજે આપણે આ મુદ્દે વાત કરીશું. શિક્ષણને લઈને પણ ઘણા ખાસ મુદ્દા પર વાત કરીશું. મારી સાથે મહેસાણા જીટીયુ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ શ્રી પીનાબેન ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. એમની સાથે વાત કરીએ. મેમ, આપનું ન્યૂ ભારત ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલા શિક્ષણની જે વ્યાખ્યા છે હવે દિવસે દિવસે બદલાઈ રહી છે અને આપણે જીટીયુમાં ખાસ કરીને જે બદલતા જે શિક્ષણ નીતિ છે અને ખાસ કરીને જે સિસ્ટમ જે ચેન્જ થઈ રહી છે અને કયા કયા ખાસ જે કાર્યક્રમો જે છે એ યોજાય છે એના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલા જે છે કે જે બદલતી શિક્ષણ નીતિને લઈને અને અત્યારે આપણા જે કેમ્પસમાં કઈ કઈ વસ્તુઓ જે થાય છે એના વિશે આપણે વાત કરીશું. નમસ્કાર. સૌથી પહેલા તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ફક્ત શિક્ષણ જે પુસ્તકીય જ્ઞાન છે એની પર ડિપેન્ડન્ટ નથી. બાળકના વિદ્યાર્થીના 360 ડિગ્રી ડેવલપમેન્ટ પર હંમેશા એની માટે એ ચિંતા કરે છે અને એના માટેના ઘણા બધા આયામ નક્કી કરવામાં આવે છે. NEP 2020ને અમે ઘણી સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી છે, કારણ કે આજે વિદ્યાર્થીએ ભણવાની સાથે સ્કિલ ડેવલપ કરવી પડશે. એને અલગ અલગ ક્ષેત્રમાં ટીમ લીડર બનવું પડશે, એને કમ્યુનિકેશન સારું કરવું પડશે, એને પ્રેઝન્ટેશન સારું કરવું પડશે, ટેકનિકલ નોલેજ લેવું પડશે. તો આ બધાનો વિચાર કરી અને અમે અમારો કરિક્યુલમ જે છે એ પ્રમાણે ડિઝાઇન કરેલો છે કે જેમાં વિદ્યાર્થી જે એના વિષયો હોય એની માહિતી મેળવે, એની એક્ઝામ પાસ કરે. એ ઉપરાંત ઇન્ટર્નશીપ, જે અમે 6 મહિનાની ઇન્ટર્નશીપ આપીએ છીએ, જેમાં એને પ્રેક્ટિકલ નોલેજ મળે છે અને જેના કારણે એની ઘણી બધી સ્કિલ ડેવલપ થાય છે અને એ પોતે એમ્પ્લોયમેન્ટ માટે રેડી થાય છે. તો આવા ઘણા બધા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. તદુપરાંત અમારી ઇન્સ્ટિટ્યૂટની વાત કરું તો આ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અમે ઘણા બધા સેમિનાર્સ, વર્કશોપ, પ્રોગ્રામ્સ કરતા હોઈએ છીએ કે જેનાથી એને ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે એની પણ માહિતી મળે. ઇન્ડસ્ટ્રીના લોકોને બોલાવીએ છીએ અહીંયા, એ લોકો એમને ટ્રેન કરે છે. જેમ કે સાયબર સિક્યોરિટી હોય, એવા ઘણા બધા વિષયો પર અમે સેમિનાર, વર્કશોપ અને ટ્રેનિંગ ગોઠવીએ છીએ. જી બિલકુલ. અને એમને બહુ જ એક સરસ વાત કરી કે સ્કિલ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પુસ્તકીય જ્ઞાન જે છે એની સાથે સ્કિલ જે છે, જે પ્રેઝન્ટેશનની જે ટ્રેનિંગ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પણ હવે ટેકનોલોજીનો જે આયામ છે એ ચેન્જ થઈ રહ્યો છે ધીરે ધીરે બધી જ રીતે. કે હવે એઆઈથી લઈને હવે હોમ ડેવલપમેન્ટની જો વાત કરીએ એના પર પણ ખાસ ફોકસ કરવામાં આવે છે. તો એ જે બદલતા જે ટેકનોલોજીના આયામ છે તો એની સાથે જીટીયુ કેવી રીતે કહેવાય કે સાથ આપી રહ્યું છે? હા, જો આપણે એઆઈની વાત કરી તો જીટીયુએ લગભગ કોઈ પણ ફક્ત કમ્પ્યુટર એન્જિનિયરિંગ નહીં પણ દરેક ડિસિપ્લિનમાં એઆઈનો ફ્લેર નાખ્યો છે. એઆઈનું નોલેજ વિદ્યાર્થીને મળે એ પ્રમાણેની પૂરેપૂરી તકેદારી રાખી અને કરિક્યુલમમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. તદુપરાંત આપણે વાત કરી કે બદલતો સમય પ્રમાણે આ કેમ્પસમાં એઆઈએ, સોલર એન્કર ઇન્સ્ટિટ્યૂટ, સિમેન્સ એવા સેન્ટર ઓફ એક્સલન્સ બનાવ્યા છે કે જેમાં ખરેખર ઇન્ડસ્ટ્રીમાં જે કામ થઈ રહ્યું છે એ જ વિદ્યાર્થી અહીંયા નાના લેવલે કરવાનું છે. અને અહીંયા એઆઈએની ટ્રેનિંગ કરે 5 દિવસ વિદ્યાર્થી, 6થા દિવસે એને એઆઈએની મેઇન ફેક્ટરીમાં જવાનું. એટલે એની જે 4 મહિનાની ટ્રેનિંગ કમ્પ્લીટ થાય એ પછી એ રેડી હોય છે કે જેથી એ પોતે કંપનીમાં કામ કરી શકે. એવું જ અમારી પાસે સોલરનું એન્કર ઇન્સ્ટિટ્યૂટ છે જે CED દ્વારા ફંડેડ છે, જેમાં અમે ફક્ત અમારા વિદ્યાર્થીઓ જ નહીં, બહારથી જે લોકો પોતાને એન્ટરપ્રેન્યોર બનવું છે, જેને એ ફિલ્ડમાં કામ કરવું છે, એમને ટ્રેનિંગ આપી અને એમને અમે ટ્રેન ધ ટ્રેનર તરીકે પણ તૈયાર કરીએ છીએ, જેથી પોતે માર્કેટમાં પોતાનો બિઝનેસ કરી શકે. અમારા વિદ્યાર્થીઓ એમાં પ્રોજેક્ટ કરે છે. અહીંયા આ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્ટાર્ટઅપ નું વેન્ચર પણ બહુ જ સારી રીતે સેટઅપ કરેલું છે, જેમાં વિદ્યાર્થીને સ્ટાર્ટઅપની પૂરી માહિતી, એની ટ્રેનિંગ, બહારથી એક્સપર્ટ્સ બોલાવી અને કઈ રીતે પોતાના સ્ટાર્ટઅપને એક લેવલ પર લઈ જવું, એનું ફંડિંગ, એ બધી જ વ્યવસ્થા ઇન્સ્ટિટ્યૂટ ખાતે અમે કરેલ છે.
જી બિલકુલ, એમને બહુ જ સરસ જે મુદ્દો છે એ વાત કરી કે સ્ટાર્ટઅપ જે અત્યારે સૌથી વધારે ચર્ચા છે, તેની સાથે જ એઆઈ અને એની એઆઈ ટેકનોલોજી છે, તો ભણતરની સાથે એઆઈ ટેકનોલોજીનો પણ સમન્વય જોવા મળે છે. તો અહીંયા આપણા ઇન્ડિયાના જે વિદ્યાર્થીઓ એ તો આવે જ છે, પણ ઇન્ડિયાના બહારથી પણ વિદેશથી પણ જે ઘણા ઘણા વિદ્યાર્થીઓ છે અહીંયા ભણવા આવે છે, તો એમના માટે કંઈ ખાસ સુવિધા કે એવું કંઈક કરવામાં આવે છે? એટલે આપણી ભારત સરકારની જે સ્કીમ છે આઈસીસીઆર અંતર્ગત અહીંયા અમને વિદ્યાર્થીઓ ફાળવવામાં આવે છે, જેમાં આપણી પાસે અલગ અલગ કન્ટ્રી જેમ કે નેપાળ, ભૂટાન, આફ્રિકન કન્ટ્રીઝના ઘણા બધા અંદાજિત અત્યારે આપણી પાસે 170થી વધારે અલગ અલગ દેશના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તો એ વિદ્યાર્થીઓને ભાષામાં કે લેંગ્વેજમાં કોઈ તકલીફ ન પડે એટલા માટે અમે એના સ્પેશિયલ ક્લાસીસ લઈએ છીએ. અને એમને અહીંયા અમે મેન્ટર આપેલા છે, જેથી કારણ કે લોકલ લેંગ્વેજ સાથે લોકલ લોકો સાથે એમણે હળી મળવાનું, તો અમે એમને મેન્ટર આપેલા છે અને અમે એમના અલગ અલગ પ્રોગ્રામ પણ સેલિબ્રેટ કરીએ છીએ, જેથી અમારા વિદ્યાર્થીઓ અને એમના વિદ્યાર્થીઓનું એકબીજાનું કલ્ચર જે છે, જે ઓરિજિનલ આઈસીસીઆરની થીમ છે કે કલ્ચર એક્સચેન્જ થાય, તો એના માટે અમે ઘણા બધા પ્રોગ્રામ્સ કરીએ છીએ, ઘણા બધી ઇવેન્ટ્સ કરીએ છીએ, જેથી એ લોકો આપણા વિદ્યાર્થીઓ જોડે હળી મળી અને ઘણા બધા પ્રોગ્રામ્સ કરે છે. અને ટુ બી સરપ્રાઇઝિંગ ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ જ સારું ગુજરાતી લેંગ્વેજ પર કમાન્ડ ધરાવે છે અને એમને આપણું ફૂડ એ વિશે પણ એ લોકો ઘણા માહિતગાર થયેલ છે. જી, કલ્ચર વિશે એમને વાત કરી કે જે વિદેશથી જે વિદ્યાર્થીઓ આવે છે એમને ઇન્ડિયન કલ્ચર, ખાસ કરીને ગુજરાતી કલ્ચરનું પણ એમને જ્ઞાન મળે એ વિશે વાત થાય છે. હવે આપણે એજ્યુકેશનની વાત કરી, એની સાથે જ જે આપણા કેમ્પસની જો વાત કરીએ તો એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ જે છે એ કઈ કઈ રીતે થાય છે, કઈ કઈ ઇવેન્ટ્સ કરવામાં આવે છે, એના વિશે વાત કરીશું. હા, એટલે અમે પહેલા કીધું એમ કે 360 ડિગ્રી ડેવલપમેન્ટ પર અમે વિચાર કરીએ છીએ, તો અમે ઘણા બધા કલ્ચરલ ફેસ્ટિવલ અહીંયા સેલિબ્રેટ કરીએ છીએ, બધા ડેઝ સેલિબ્રેટ, જેમ કે હવે જન્માષ્ટમી આવશે તો એવા બધા બી, કારણ કે ફેસ્ટિવલ જે છે, ઉત્સવ જે છે એ લોકો આપણી ભારતીય પરંપરાને સમજીને સેલિબ્રેટ કરે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એના માટે અમે એ બધા સેલિબ્રેશન્સ અહીંયા કરતા હોય છે. નવરાત્રી સેલિબ્રેશન કરીશું, કલ્ચરલ ડે કરીશું, સ્પોર્ટ્સની અલગ અલગ એક્ટિવિટી ને સ્પોર્ટ્સની પાર્ટિસિપેશન વિદ્યાર્થીઓ કરતા હોય છે. એ ઉપરાંત ઘણા બધા અમારું એનએસએસ અને એનસીસી જે છે એમાં એ લોકો ઘણી સોશિયલ એક્ટિવિટી પણ કરતા હોય છે. આજુબાજુના જે ગામડાઓ હોય છે ત્યાં જઈને ઘણી બધી એક્ટિવિટી લોકોને માહિતગાર ઘણી બધી ગવર્મેન્ટ સ્કીમથી કરતા હોય છે. એટલે ફક્ત એક જ ડાયરેક્શનને નહીં લેતા અમે ઘણા બધા આયામ વિચારી અત્યારે વૃક્ષારોપણ, એ પણ કારણ કે આપણે ક્લાઇમેટ ચેન્જીસ જોઈએ છીએ, તો એ પણ એક અલગ આયામ છે, તો એમાં પણ વિદ્યાર્થીઓ એક્ટિવિટી કરતા હોય છે. એટલે કલ્ચરલ જોઈ લો, સ્પોર્ટ્સ જોઈ લો, સોશિયલ જોઈ લો, ઘણી બધી એક્ટિવિટી અમે કરાવીએ છીએ. જી બિલકુલ, એટલે કલ્ચરલ એક્ટિવિટીની સાથે જ કહેવાય કે સર્વાંગી વિકાસ થાય એ રીતે અલગ અલગ પ્રોગ્રામોનું પણ આયોજન કરવામાં આવે છે. હવે જે લાસ્ટ ક્વેશ્ચન એ કે તમને ઘણા બધા વિદ્યાર્થીઓ જોતા હશે, ઘણા વિદ્યાર્થીઓને કદાચ હવે નવા ટર્મમાં એડમિશન જોઈએ લેવું હોય કે કશું હોય, તો એ નવા વિદ્યાર્થીઓને તમે શું કહેવા માંગો છો, એક સંદેશ? એટલે નવા વિદ્યાર્થીઓને હું એવું જ કહીશ કે આપ જ્યારે પણ કોઈ પણ અમારી યુનિવર્સિટી, અમારી ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ પણ જગ્યાએ આપ જ્યારે એડમિશન લો છો, ત્યારે આપે જે 3 વર્ષ કે 4 વર્ષનો કોર્સ છે એનો તમે પોતે પ્લાન બનાવો, બહુ જ જરૂરી છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલથી આપું કે આજના વિદ્યાર્થીઓ છે એટલે એમના સંદર્ભમાં વાત કરીશ કે તમે કોઈ પણ બ્લેન્ડ પીઝા લઈ લો તો તમને ગમતો નથી, ટોપિંગ વાળો પીઝા તમને પોતાને બહુ ગમે છે. જો તમે પોતે પણ ખાલી બ્લેન્ડ બહાર નીકળશો તો કોઈ તમને એક્સેપ્ટ નહીં કરે. તમારે પોતાને તમારા પર સ્કિલના ફોર્મમાં ટોપિંગ્સ એડ કરવા પડશે અને અલગ અલગ તમારામાં કેપેબિલિટી તમારે ડેવલપ કરવી પડશે. તો આપ એ ડાયરેક્શનમાં તમારા પોતાના લાઈફના પ્લાન બનાવો તો તમે ચોક્કસ સક્સેસફુલ થશો અને એક સારા હ્યુમન બીઈંગ બનો, સારા નાગરિક બનો અને વિકસિત ભારત 2047માં તમારું યોગદાન આપો, એવી મારી શુભેચ્છાઓ. જી બિલકુલ, બહુ જ સરસ એમને વાત કરી કે દરેક લેવલનો જે વિકાસ જે જરૂરી છે, ખાલી પુસ્તક નહીં પરંતુ હવે ટેકનોલોજીથી પણ કદમથી કદમ મિલાઈને ચાલવું પડશે. તો આ હતા આપણી સાથે મહેસાણા જીટીયુના પ્રિન્સિપાલજી પીના ભટ્ટ. થેન્ક યુ સો મચ, તમે તમારો કિંમતી સમય આપ્યો અને અમારી સાથે વાતચીત કરી. ન્યૂ ભારત ન્યૂઝમાં અમે આવા જ અલગ અલગ હસ્તીઓ સાથે ફરી મળતા રહીશું. નમસ્કાર.